સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આજે યોજાઈ રહેલા મતદાનને પગલે વહીવટીતંત્ર દ્વારા સુચારું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત દિયોદર તાલુકાના લીલાધર ગામે એક આદર્શ મતદાન મથક ઊભું કરવામાં આવ્યું છે, જે મતદારો માટે વિશેષ આકર્ષણ અને સુવિધાનું કેન્દ્ર બન્યું છે। હાલની કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર અને ગ્રામ પંચાયત દ્વારા મતદારોની સુખ સુવિધા માટે સરાહનીય વ્યવસ્થાઓ કરવામાં આવી છે। મતદાન મથક પર મતદારોને ગરમીથી રક્ષણ મળે તે માટે વિશાળ મંડપ અને છાંયડાની વ્યવસ્થા કરવામાં આવી છે। આ સાથે જ મતદારો માટે ઠંડા પીવાના પાણીની સુવિધા તેમજ આરોગ્ય વિભાગ દ્વારા કોઈપણ ઇમરજન્સીને પહોંચી વળવા માટે ORS સહિતની તબીબી સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે। આ વ્યવસ્થાઓ અંગે માહિતી આપતા ગામના સરપંચશ્રીએ જણાવ્યું હતું કે ગ્રામજનો ઉત્સાહપૂર્વક અને સરળતાથી મતદાન કરી શકે તે માટે તમામ પાયાની સુવિધાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે। સમગ્ર ચૂંટણી પ્રક્રિયા ન્યાયિક, પારદર્શક અને શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલી આ સુંદર વ્યવસ્થાઓને મતદારોમાં ભારે પ્રશંસા જોવા મળી। મારું નામ ચૌધરી ગોરમભાઈ કાળાભાઈ, ગામ લીલાધર, તાલુકો દિયોદર, જિલ્લો વાવ-થરાદ। મારા લીલાધર ગામની અંદર જે આદર્શ મતદાન મથક બનાવવામાં આવ્યું છે, એમાં સૌ મતદાર ભાઈઓને કોઈપણ પ્રકારની અગવડતા ન રહે એના માટે છાંયડાની વ્યવસ્થા કરી છે, જે આપ જોઈ રહ્યા છો। ઠંડા પાણીની વ્યવસ્થા છે, આરોગ્યની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે, એ પણ સતત હાજર છે, અને ચા પાણીની પણ વ્યવસ્થા કરી છે। ગરમીને ધ્યાનમાં રાખીને પૂરતા પ્રમાણમાં છાંયડાની તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરેલી છે, અને સૌ મતદાર ભાઈઓ બહેનો ઉત્સાહપૂર્વક ભાગ પણ લઈ રહ્યા છે મતદાન કરવા માટે। અને મેં પણ મતદાન કર્યું છે, અને હું સૌ નાગરિકોને, ભાઈઓને, બહેનોને આહવાન કરું છું કે આપ પણ આપણી પોતાની ફરજ સમજી અને મતદાન અવશ્ય કરવું જોઈએ। અસ્તુ, ભારત માતા કી જય।